વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં 145 વિદ્યાર્થીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું। શહેરમાં ગિરનાર રોડ ઉપર આવેલ પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 71 જેટલી કૃતિઓ 145 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી। રમતા રમતા વિદ્યાર્થીઓ ગણિત શીખી શકે તેવી કૃતિઓ પોતાની જાતે વિદ્યાર્થીઓએ બનાવી હતી અને અન્ય બાળકોને પ્રયોગ શીખવવામાં આવ્યા હતા। પીએમસી યોજના અંતર્ગત આ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું। મોટા ભાગે ગણિત વિજ્ઞાન પ્રદર્શન તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજિત થતું હોય છે, પરંતુ 71 જેટલી કૃતિઓ બનાવીને 145 જેટલા વિદ્યાર્થીઓ નિદર્શન કર્યું હોય એવી આ પ્રથમ શાળા હોવાનું કન્યા શાળાના આચાર્ય તરુણભાઈ કાટબામણાએ જણાવ્યું હતું। પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં એચટાટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન અમારી શાળાનું યોજાયું છે, જેમાં 71 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ જાતે બનાવી છે અને 145 જેટલા વિદ્યાર્થીઓએ આ કૃતિઓનું નિદર્શન કર્યું છે। ગણિત અને વિજ્ઞાન રમતા રમતા ભણીએ તો તરત આવડી જાય એવા કન્સેપ્ટ સાથે આ વિદ્યાર્થીઓએ પોતાના પ્રયોગો જાતે કર્યા અને બીજા બાળકોને શીખવાડ્યા, જેનાથી વિજ્ઞાન છે એ સરળ બન્યું અને પોતાના સિલેબસમાં જેટલા પ્રયોગો આવે છે એમાંથી મહત્તમ પ્રયોગો આ વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થઈ ચૂક્યા છે। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના આયોજન માટે પીએમ શ્રી યોજનાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ શાળા છે એ પીએમ શ્રી યોજનામાં પસંદ થઈ છે। પીએમ શ્રી કન્યા શાળા નંબર 4માં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ પીએમ શ્રી શાળા અંતર્ગત અમારી શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે। આ પ્રદર્શન છે એ બાળકો સંચાલિત છે। અમે ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ બાળકોને ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો, સૂત્રો, નિયમો આધારિત માર્ગદર્શન આપેલું છે અને તે આધારિત કૃતિઓ છે તે બાળકોએ જાતે શાળા સમય બાદ ઘરે પોતાની રીતે બનાવેલી છે અને તેમના વાલીઓએ પણ તેમને ખૂબ જ સપોર્ટ કરેલો છે। બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો છે। આપણે જાણીએ છીએ કે ગણિત અને વિજ્ઞાન માટે થઈને આજે સમાજની અંદર થોડો ઓછો રસ રુચિ જોવા મળે છે। એ સબ્જેક્ટ છે બધાને અઘરા લાગે છે, બટ વેન ધે ડુ ધેમસેલ્ફ then they can memorize that all that very long time। અને આ માટે થઈને એ લોકોએ જ્યારે જાતે પોતાને પ્રયોગ કરેલો છે, જાતે કૃતિઓ તૈયાર કરેલી છે, ત્યારે એ લોકોને જે સિદ્ધાંતો છે એ લાંબો સમય સુધી યાદ રહે છે અને એ લોકો સરસ મજાનો રિસ્પોન્સ પણ આપે છે અને અમને આશા છે કે અમારો આ જે કાર્યક્રમ છે એ વાલીઓએ પણ સફળતાપૂર્વક જે ભાગ લીધો છે તો સૌને ખૂબ પસંદ આવ્યો હશે અને આ અમારી જે આયોજન છે, જે આ યોજના આપેલી છે તે બદલ અમે પીએમ શ્રીનો તથા સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારી શાળા છે પીએમ શ્રી ના રાઉન્ડમાં પ્રથમ પસંદ થઈ છે, તો એના અનુસંધાને એક પરિપત્રના રૂપમાં અમે એક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરેલું છે। આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં 71 કૃતિ અને 145 બાળકોએ ભાગ લીધો છે। હવે આ પ્રદર્શન કરવાનો હેતુ એ હતો કે ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયને સરળતાથી કઈ રીતે સમજી શકાય, તો બાળકો પોતે જાતે ઉત્સાહિત થઈ અને ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત 71 કૃતિ બનાવીને લાવ્યા છે અને સરળતાથી આ વિષય સમજી શકે એટલા માટે બાળકોએ આ સરસ પ્રયાસ કર્યો છે। આના માટે બાળકોએ શાળા સમય અથવા તો ઘરે રહી અને આ કૃતિઓ બધી જાતે તૈયાર કરી છે। અમારું માર્ગદર્શન થોડું ઘણું મેળવ્યું છે અને આ સમગ્ર પ્રદર્શનમાં અમને વાલીઓનો અને સમગ્ર જાહેર જનતાનો પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે। અમારી શાળામાં આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે અને મેં પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે। અમારી શાળામાં 70 જેટલા ગણિત વિજ્ઞાનના પ્રદર્શન થયા છે અને મને આમાંથી ખૂબ જ વધુ જાણવા મળ્યું છે કે આપણે ગણિત અને વિજ્ઞાનમાં શું શું જાણવા મળે તે બધું જ। તો મને પણ આમાં ભાગ લેવાની ખૂબ જ મજા આવી અને મને ઘણું બધું જાણવા મળ્યું। અમારી શાળામાં વિજ્ઞાન પ્રદર્શન છે, તો આજે અમારે સંખ્યા કુલ 70 જેટલી છે। તો આજે મારી કૃતિનું નામ છે ઔષધિ ઉકાળો બનાવવા માટે મેં આ બધી તૈયારી કરી હતી, તે માટે મને ખૂબ જ આનંદ થયો। આજે મેં આ ભાગમાં ભાગ લીધો તો મને ખૂબ જ આનંદ થયો। બાલ દેવો ભવ, જય હિન્દ, જય ભારત। સોરઠમાં આજે સતત ત્રીજા દિવસે પણ ઠંડીમાં રાહત રહેતા લોકોએ હાશકારો